નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું. આજે ગુજરાતીની અંદર આપણે વ્યાકરણનો એકમ 2 છે તેનો અભ્યાસ કરીશું. એકમ 2ની અંદર આગળના લેક્ચરમાં આપણે સંજ્ઞા વિષયક માહિતી મેળવી ગયા છીએ કે સંજ્ઞા કોને કહેવાય, સંજ્ઞાના કેટલા પ્રકારો છે અને કઈ રીતે એનો ઉપયોગ છે એ આપણે કરીએ છીએ. અને આજે હવે જોઈએ વિશેષણ. વિશેષણ એટલે શું, તેની વ્યાખ્યા, તેના પ્રકારો, તેના ઉપયોગો વગેરેની ચર્ચા આપણે આજે આ લેક્ચરમાં કરીશું. તો જાણીએ સર્વપ્રથમ વિશેષણની વ્યાખ્યા કે વિશેષણ એટલે શું. વિશેષણ એટલે માત્ર વધારાનો અર્થ આપનાર જ ઘટક નહીં, પણ સંજ્ઞાના અર્થને વધુ ચોક્કસ કરનાર ઘટક. એટલે કે આપણે જે કોઈ ચોક્કસ નામ આપ્યું છે, જેને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, એ સંજ્ઞાનો જે અર્થ આપનાર, અને એ પણ કેવો અર્થ, તો મિત્રો ચોક્કસ, વધુ ચોક્કસ અર્થ આપનાર જે ઘટક છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. આમ પણ બહુ ટૂંકી ભાષામાં આપણે જોઈએ તો વિશેષણ એટલે કે કોઈ સંજ્ઞામાં વિશેષતા લાવનાર જે શબ્દ કે પદ છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે બહુ નાનું અમથું ઉદાહરણ આપણે જોઈએ તો કે ગાય શબ્દ. હવે ગાય જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી નજર સામે તમામ ગાય છે, ગાયનો આખો વર્ગ છે આપણી સામે હાજર થઈ જાય. પણ જ્યારે કહેવામાં આવે કે સફેદ રંગની ગાય, તો તરત જ આપણને ખ્યાલ આવે છે કે આ ગાય વિશેષ્ય એટલે કે ગાય છે, મુખ્ય છે, પણ એનું વિશેષણ છે એ વાપર્યું કે સફેદ રંગની ગાય. આમ કહેતા આપણી નજર સામે જ્યારે તમામ ગાયો છે એ બધી દૂર ખસી જાય અને માત્ર જે સફેદ રંગની ગાય છે એ જ નજર સમક્ષ હાજર થાય છે. અને આમ કોઈ પણ વાક્ય છે એ શબ્દો દ્વારા આપણે એને બહુ સરળતાથી સમજી શકીએ છીએ. તો એ છે વિશેષણ, કે જે વિશેષ્ય છે એને વધારે વિશેષ બનાવે છે, વધારે ચોક્કસ અથવા તો વધારે ચોટદાર એવું કંઈક વધારે સારો અર્થ આપે છે, એને આપણે વિશેષણ કહીએ છીએ. આ વિશેષણ જેના પ્રકારો છે એના વિષયક જોઈએ. મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 59થી આપણે આ વિશેષણ વિષયકની માહિતી છે એ શરૂ થાય છે અને 63 સુધી તે આપવામાં આવેલી છે. એટલે હવે જોઈએ કોષ્ટક જે પેજ નંબર 60 ઉપર આપેલું છે અને તેની અંદર આપણને આપ્યા છે વિશેષણના પ્રકારો. તો એ મુજબ જોઈએ, કોષ્ટક મુજબ તો વિશેષણના પ્રકારો મિત્રો 2 છે. મુખ્ય 2 પ્રકારો છે. એક તો અર્થગત પ્રકાર અને બીજો છે રચનાગત પ્રકાર. હવે અર્થગત પ્રકાર છે એના પણ પેટા 4 પ્રકારો આપવામાં આવેલા છે. જેમ કે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સર્વનામ, સંબંધવાચક વિશેષણ. આમ આ 4 છે એ અર્થગત પ્રકારના જે વિશેષણ છે એના પેટા પ્રકારો છે. આ ઉપરાંત રચનાગત પ્રકાર છે બીજો પ્રકાર, અને એના પાછા 2 પેટા પ્રકારો છે એ આપવામાં આવેલા છે. જેમ કે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. તો આ બધા જ પ્રકારો ટોટલ આપણે મુખ્ય 2 પ્રકાર છે, અર્થગત અને રચનાગત, અને એના પેટા એકના 4 અને એકના 2 ભેગા મળી અને 6 પ્રકારો છે જે વિશેષણના, એને અહીં સમજીએ. તો સૌથી પહેલો પ્રકાર છે એની સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં છે ગુણવાચક વિશેષણ. મિત્રો, ગુણ જે દર્શાવે છે, જે વિશેષ્યનું ગુણ જ્યાં દર્શાવવામાં આવ્યો છે ત્યાં આપણે ગુણવાચક વિશેષણ છે એ વાપરીએ છીએ. હવે એ ગુણવાચક વિશેષણનું કાર્ય શું છે, તો કે વિશેષ્ય એટલે આપણી જે સંજ્ઞા છે એ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય આદિનો નિર્દેશ કરે છે, જેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ સંજ્ઞા છે એના આકાર વિષયક આપણને કહેશે, અથવા તો એના રંગ વિષયક કહેશે, અથવા તો રંગ, ગુણ કે એનું કાર્ય છે એના વિષયક આપણને
નિર્દેશ છે એ મળી જશે. ઉદાહરણ જોઈએ તો કે લાંબુ, ત્રિકોણ, ચાલાક, જંગલી, વિવેકી વગેરે એના ઉદાહરણ છે. વગેરે ગુણવાચક વિશેષણના ઉદાહરણો છે. કઈ રીતે? તો કે આપણે કોઈ વસ્તુ અથવા તો કોઈ સંજ્ઞાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આવા વિશેષણ છે વાપરીએ છીએ કે રસ્તો બહુ લાંબો છે. તો અહીંયા લાંબુ છે એ વિશેષણ થયું અને એ કયા પ્રકારનું થયું? તો કે ગુણવાચક વિશેષણ છે એ બન્યું. ત્યાર પછી તો કે આ બાળક ખૂબ ચાલાક છે. તો આ ચાલાક શબ્દ છે એ બાળકની અંદર રહેલો એનો જે વિશેષ ગુણ છે એ દર્શાવે છે, એટલે ગુણવાચક વિશેષણ બને છે. તો આમ ગુણ છે એ આ પ્રકારના હોય છે, જેના ઉદાહરણ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ તો પહેલું જ આપણને આપ્યું કે મોહમાયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દ્રઢ શબ્દ છે એ દ્રઢતા સૂચવે છે અને એ ગુણવાચક વિશેષણ છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે સાંકડી પરસાળમાંથી બહાર નીકળતા સુશી ટેલિફોન પાસે અટકી ગઈ. તો અહીંયા સાંકડી, હવે પરસાળ છે એટલે કે સાંકડી જે જગ્યા છે તેની વાત કરવામાં આવી છે કે ત્યાં ખૂબ જ ઓછી જગ્યા છે, છતાં પણ આ સુશી છે એ ત્યાંથી બહાર નીકળી ગઈ છે. ત્રીજું ઉદાહરણ, નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે ખેતર વેચી દેવું પડ્યું. તો અહીંયા આર્થિક શબ્દ જે આપવામાં આવેલો છે એ ગુણવાચક છે. ત્યાર પછીનું ચોથું ઉદાહરણ જોઈએ તો શીલવંત સાધુને વારે વારે નમીએ. અહીંયા શીલવંત એટલે કે ચારિત્રવાન જે શબ્દ છે એ આપણા માટે ગુણવાચક વિશેષણ છે. અને પાંચમું ઉદાહરણ, ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા સંગ. તો અહીંયા સુવાળા શબ્દ છે એ આપણા માટે ગુણવાચક વિશેષણ બની રહે છે. તો આમ મિત્રો, આ 5 વાક્ય કે જેના આધારે આપણે ગુણવાચક વિશેષણ છે એને અલગ તારવી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને આવા બીજા વાક્યો છે એ પણ બનાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ બીજો પ્રકાર, જેનું નામ છે સંખ્યાવાચક વિશેષણ. હવે મિત્રો, સંખ્યાવાચક વિશેષણ છે એના અલગ અલગ પેટા 4 પ્રકાર કહી શકાય. જેમ કે પહેલું છે સંખ્યાવાચક. હવે સંખ્યા કે જેની અંદર આપણા જે સંખ્યા છે એ આપવામાં આવી હોય, ઉદાહરણ તરીકે 1, 2, 3, 4, 5 અથવા તો ડઝન, કોડી વગેરે. તો આ બધી જ સંખ્યાઓ છે જ્યાં ચોક્કસ પ્રમાણ એનું આપવામાં આવેલું છે. આ કામ કરતાં મારે 1 દિવસ લાગશે, તો અહીંયા 1 છે ચોક્કસ સંખ્યા આપણે આપી છે. પછી આ વસ્તુ જોઈતી હોય તો એની કોડી જેટલી કિંમત છે, તો અહીંયા કોડી એટલે કે 20 નંગ જે કોડી છે. પહેલાં જે વ્યવહાર છે એ કોડીથી પણ થતો હતો, એટલા માટે અહીંયા રૂપિયાના બદલે કોડી છે એ વપરાતું હતું અને એ શબ્દ અહીંયા આપવામાં આવેલો છે. તો આમ જેની સંખ્યા છે નિશ્ચિત છે એ થયું સંખ્યાવાચક. બીજું પાછું છે એની અંદર તો ક્રમિક સંખ્યાવાચક. હવે ક્રમિક સંખ્યાવાચક એટલે કે એક પછી એક ક્રમ આવતો હોય એવું. ઉદાહરણ તરીકે પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું. હવે આપણે જ્યારે કહીએ કે અમે શિક્ષણના જે પગથિયા છે એ સર કર્યા અને અમારી સ્કૂલમાં પ્રથમ પગથિયું અમે પાર કર્યું. હવે પ્રથમ પગથિયું કે જે આપણે કહીએ છીએ કે પહેલું પગથિયું, પહેલો પગ અમે મૂક્યો. હવે પહેલો મૂક્યો એટલે શું એક મૂકીને અટકી જવાના? નહીં, ત્યાં આપણે પહેલો પગ મૂક્યો છે, ત્યાર પછી આગળ બીજો પગ પણ મૂકવાના જ છીએ. એટલે કે એનો ક્રમ છે એ એક પછી એક આવતો જ જાય છે. પણ આપણે જે વાતચીતની અંદર જે શબ્દ લઈએ છીએ છે પહેલું, તો એ થયું ક્રમિક વાચક સંખ્યા, જેને સંખ્યાવાચક વિશેષણ પણ કહેવાય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આમાં ને આમાં છે કે જે માત્રાસૂચક વિશેષણ કહેવાય છે. હવે માત્રા એટલે માપ. તો યોગ્ય માપ જે આપવામાં આવ્યું હોય, ખૂબ, તદ્દન, સફળ, તમામ, સર્વ, સાવ, તો આ બધું જ માત્રા છે આપણને દર્શાવે છે, માપ દર્શાવે છે. બરાબર? કે ખૂબ, તમને ખૂબ ખૂબ અભિનંદન. તો અહીંયા ખૂબ એટલે ઘણા બધા કે જેને ગણી શકાય નહીં એવા. તો આમ માત્રા છે
એ પણ દર્શાવી શકાય છે સંખ્યાવાચક વિશેષણમાં. અને ત્યાર પછી એનો ચોથો પેટા પ્રકાર છે આશરેવાચી. આશરે એટલે કે અંદાજિત કહેવાનું હોય છે કે લગભગ કદાચ આવું હશે આમ હશે એવો આશરે એટલે અંદાજ છે એ આપવાનો હોય છે. જેના ઉદાહરણની અંદર જોઈએ તો કે અંદાજે, શુમારે, અડસટ્ટે, પછી બારેક, પચાસેક વગેરે. તો કે આશરે સંખ્યા આપણે આપવાની છે. આપણે અહીંયા નિશ્ચિત સંખ્યા આપવાની નથી કે ક્રમિક આપવાની નથી, પણ આશરે જે આશય છે કે કદાચ આટલી હશે, લગભગ આટલી હશે, તો એ જે થયું એ સંખ્યાવાચક વિશેષણની અંદર આશરેવાચી વિશેષણ બને છે. તો આમ મિત્રો વિશેષણ છે એ આ રીતે સંખ્યાવાચક વિશેષણ અલગ અલગ 4 પ્રકારના છે. ઉદાહરણ જોઈએ કે જેની અંદર આ ચારેયના પ્રકારો છે એનો સમાવેશ થઈ જાય છે. જેમ કે પહેલું ઉદાહરણ, ઉઘરાણીએ જઈએ ત્યારે સાથે 2-3 મિત્રો હોય. હવે અહીંયા 2-3 જો શબ્દ પરથી તમને ખ્યાલ આવી જશે કે આ 2-3 શબ્દ છે એ સંખ્યાવાચક છે. એની અંદર સંખ્યા છે એ આપવામાં આવેલી છે એટલે સંખ્યાવાચક વિશેષણ થયું. બીજું ઉદાહરણ, ગોવિંદને મોકલી ગાયનું પાશેર ઘી મંગાવ્યું. ઘી કેટલું મંગાવ્યું? તો કે ચોક્કસ માપ આપ્યું છે. કેટલું? તો કે પાશેર જેટલું ઘી એમણે મંગાવ્યું. ત્રીજું, કેટલાક લોકો અહીં આવે ફોન કરવા. તો અહીં કેટલાક જે શબ્દ છે એ આપવામાં આવેલો છે. હવે અહીંયા આ કયા પ્રકારનું આપણે વિશેષણ થયું કહેવાય સંખ્યા વિશેષણ? તો કે આશરેવાચી. કેમ? તો કે અહીંયા નક્કી નથી કે કેટલા આવે, અંદાજિત કીધું છે કે કેટલા, એટલે કે કદાચ ઘણા બધા પણ આવે અથવા કોઈ ન પણ આવે. એટલે આ છે એ આપણું આશરેવાચી વિશેષણ થયું કહેવાશે. ત્યાર પછીનું ઉદાહરણ છે ચોથું, આઠે પહોર મન મસ્ત થઈને રેવે જેને જાગી ગયો તુરિયાનો તાર રે. તો અહીંયા આઠે એટલે કે 8ની સંખ્યા છે એ ચોક્કસ સંખ્યા દર્શાવવામાં આવી છે એટલે એ સંખ્યાવાચક આપણું વિશેષણ છે એમ કહેવાય છે. આ ઉપરાંત બીજા જે ઉદાહરણ છે એની અંદર પણ આપણે જોઈએ તો એમાં અલગ વિશેષણ જે સંખ્યાવાચક વિશેષણના પ્રકાર છે એ જોવા મળે છે. જેમ કે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે. તો અહીંયા સકળ શબ્દ જે છે એ માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ થયું કહેવાય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે જીવલાના ત્યાંથી 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. તો અહીંયા 2 થેલી, તો અહીંયા ચોક્કસ સંખ્યા છે એ સંખ્યા આપવામાં આવેલી છે. ત્રીજું, હું એ વખતે 10મા ધોરણમાં ભણું. તો અહીંયા 10મા શબ્દ છે એ ક્રમિક સંખ્યાવાચક છે, કારણ કે એ પહેલું, બીજું, ત્રીજું, 5મું, 8મું એમ આગળ ભણીને અભ્યાસ કરીને 10મા સુધી આવેલ છે એટલે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ થયું. ત્યાર પછી ચોથું ઉદાહરણ છે કે આ સર્વ અનિશ્ચિતતાનો અંત આવી જશે. તો અહીંયા સર્વ શબ્દ આવ્યો. હવે સર્વ છે એ આપણને માત્રા દર્શાવે છે કે બધું સમગ્રતા લક્ષે. આપણે જોયું ને કે માત્રા સૂચકની અંદર ખૂબ, તદ્દન, સફળ, તમામ, સર્વ, સાવ વગેરેના ઉદાહરણ છે. તો અહીંયા સર્વ છે એ આપણને જોવા મળે છે. અને 5મું છે કે આપણે થોડી વાતો કરીએ. તો આ ઉદાહરણની અંદર થોડી જે શબ્દ છે એ માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ છે. આમ મિત્રો આ થયું આપણું વિશેષણ, અર્થગત વિશેષણના બીજો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ. અને એના પણ પેટા 4 પ્રકારો છે જેની સમજૂતી આપણે મેળવી. અને હવે આગળ જોઈએ ત્રીજો પ્રકાર જેનું નામ છે સર્વનામિક વિશેષણ. હવે સર્વનામ એટલે શું મિત્રો? આપણે જાણીએ છીએ કે નામને બદલે વપરાતો જે સંજ્ઞા છે તેને આપણે સર્વનામ કહીએ છીએ. તો આ સર્વનામ અને એનું હવે કાર્ય જોઈએ તો કે પુરુષવાચક કે સમયવાચક વગેરે જે આપણી સર્વનામિક વિશેષણ છે એ હોઈ શકે છે. જેનું ઉદાહરણ છે આપણું, તેમનું, ક્યારનું, કોઈક આદિ. તો આ બધા જ શબ્દો ક્યાં વપરાય છે? તો કે સર્વનામની અંદર વપરાય છે. સર્વનામિક વિશેષણની અંદર આપણું, તેમનું, ક્યારનું, કોઈકનું વગેરે વિશેષણો છે વપરાય. અને એનું ઉદાહરણ આપણે જોઈએ તો
આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. તો અહીંયા આપણા શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ છે. બીજું, ઘરેથી પોતાનું તમામ પગેરું ભૂંસીને તે ચાલી નીકળી હતી. તો અહીંયા પોતાનું શબ્દ એ પણ સાર્વનામિક વિશેષણ. ત્રીજું, એમણે અમારી ટુકડી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. અહીંયા અમારી શબ્દ છે એ વિશેષણ થયું, સાર્વનામિક વિશેષણ. ચોથું, પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે. પેલો શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ. અને પાંચમું, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. તો અહીંયા તારી શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ છે. તો આ રીતે સાર્વનામિક વિશેષણ કે જે પુરુષવાચક અથવા તો સમયવાચક વગેરે હોય છે, જેમ કે ક્યારનું, કોઈનું, એ બધું સમયવાચક પણ કહી શકાય છે. અને આપણું, તેમનું, મારું, પોતાનું, આ બધું જ પુરુષવાચક વિશેષણ કહી શકાય છે. હવે આગળ જોઈએ આપણા વિશેષણનો આગળનો પ્રકાર, જેનું નામ છે સંબંધવાચક. મિત્રો, ખૂબ જ સરળ અને સહેલો અને સમજવામાં ખૂબ મજા આવે એવો આ સંબંધવાચક વિશેષણ પ્રકાર છે. કેમ તો કે સંબંધવાચક વિશેષણ છે એનું કાર્ય શું છે? તો કે સંજ્ઞા પ્લસ નો, ની, નું, ના વગેરે જોડાય, એટલે કે સંજ્ઞાની સાથે સંબંધ જોડાય. અને એ સંબંધ છે એ આ ચાર ન થકી જોડાય છે. ચાર ન કયા કયા? તો કે નો, ની, નું અને ના. આ ચાર જે ન છે એનાથી જ સંબંધ છે એ સ્થાપિત થાય છે, સંબંધ જોડાય છે અને સંબંધ દર્શાવી શકાય છે. એટલે ઉદાહરણ જોઈએ તો કે કારની ઝડપ. જો અહીંયા ઝડપ દર્શાવવામાં આવી છે, પણ કોની? તો કે કારની. તો અહીંયા ઝડપ અને કાર બંનેનો સંબંધ છે એ ની નામના જે શબ્દ દ્વારા, અક્ષર દ્વારા જોડવામાં આવેલો છે. બારણાનો રંગ. અહીંયા નો છે એ બારણું અને રંગ બંને અલગ અલગ શબ્દને જોડી આપે છે કે બારણાનો રંગ, એટલે કે એનો સંબંધ છે એ આપણને સ્થાપિત કરી આપે છે. અન્ય ઉદાહરણો જોઈએ તો બાપુ શાહુકારીનો ધંધો કરતા. તો અહીં શાહુકારીનો કયો ધંધો કરતા? તો કે શાહુકારીનો. તો અહીંયા નો શબ્દ છે એ સંબંધવાચક છે. બીજું, દોરીનો છેડો બારણે બાંધ્યો છે. શેનો છેડો બાંધ્યો છે? દોરીનો. તો અહીંયા નો દ્વારા સંબંધ દર્શાવવામાં આવ્યો છે, તેથી દોરીનો છેડો એ સંબંધવાચક વિશેષણ થયું. ત્રીજું, કાંસાના તાંસણામાં લાકડાના તવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. અહીંયા બે આપણને સંબંધવાચક વિશેષણ મળે છે. એક તો પેલું કાંસાનું તાંસણું અને બીજું લાકડાનો તવેથો. તો આમ બે સંબંધવાચક વિશેષણ છે. એક તો લાકડાનો અને કાંસાનું, તો એ બંને આપણને જોવા મળે છે. ચોથું ઉદાહરણ કે જીવલાના કુટુંબની કરુણ દશા છતાં મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. તો અહીં જીવલાના કુટુંબની જે શબ્દ છે એ આપણા માટે સંબંધવાચક વિશેષણ છે. અને પાંચમું, રીંછના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ. તો અહીંયા કોના હાથના પંજા વાગી ગયા? તો કે રીંછના હાથના. તો આ આપણું સંબંધવાચક વિશેષણ છે એ થયું. અને આમ સંબંધવાચક વિશેષણ અને એની સમજૂતી છે એના પછી હવે પછીનો પ્રકાર જોઈએ તો કે આપણું જે વિશેષણના મુખ્ય બે પ્રકાર હતા, અર્થગત પ્રકાર, એના ચાર પેટા પ્રકારો પૂરા થયા. ગુણવાચક, સંખ્યાવાચક, સર્વનામિક અને સંબંધવાચક વિશેષણ. આ ચાર પ્રકાર પૂરા થયા પછી હવે જોઈએ બીજો મુખ્ય પ્રકાર, રચનાગત પ્રકાર. અને રચનાગત પ્રકારના બે પેટા પ્રકારો છે. એક તો વિકારી વિશેષણ અને બીજું છે અવિકારી વિશેષણ. એમાંથી હવે જોઈએ વિકારી વિશેષણ. તો મિત્રો, વિકારી વિશેષણ છે એનું કાર્ય શું હોય છે કે વિશેષ્ય એટલે કે આપણી જે સંજ્ઞા છે એ સંજ્ઞાના લિંગ વચન અનુસાર તે બદલાય છે. એટલે કે એ લિંગ અનુસાર પોતાનું રૂપ છે ધારણ કરી લે છે. ઉદાહરણ તરીકે ઊંચું ટેબલ, ઊંડો ખાડો, ઊંચી છોકરી, ઊંડી ખીણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઊંચું શબ્દ છે એને ઊંચું, ઊંડું, ઊંચી, ઊંડી વગેરે કહી શકીએ છીએ. હવે છોકરો હોય તો કહીએ ને કે ઊંચો છોકરો, ઝાડ હોય તો ઊંચું ઝાડ.
છોકરી છે તો ઊંચી છોકરી, તો ઊંચું, ઊંચી, ઊંચો, આમ એના રૂપ છે એ બદલાયા વિશેષ્યની સાથે. વિશેષ્ય કેવું હતું તો કે વિશેષ્ય છોકરી એ સ્ત્રીલિંગ છે તો કે ઊંચી, વિશેષ્ય પુલ્લિંગ એ છોકરો છે તો કે ઊંચો, અને વિશેષ્ય નપુંસકલિંગ છે તો કે ઊંચું. તો આમ એના રૂપ છે એ લિંગ વચન અનુસાર બદલાયા છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે જીવલા ઉપર ઉઘરાણી થાય. હવે અહીંયા આપણે આ જે કૌંસમાં આપેલ શબ્દ છે એને ઉમેરીએ તો ખ્યાલ આવશે કે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. બીજું, એ પ્રજા જમીનમાં થોડું ઘણું પકવે. તો અહીંયા આપણે રાંકડી અને ઉજ્જડ શબ્દો ઉમેરીએ તો એ રાંકડી પ્રજા ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે, દશેરાના દિવસે અહંકારનો વધ કરવાનો છે. તો અહીંયા આપણા શબ્દો ઉમેરીએ તો દશેરાના દિવસે આપણા અહંકારનો વધ કરવાનો છે. ત્યાર પછી ચોથું ઉદાહરણ, અહંકાર પરિવારોને પજવે છે. હવે અહીંયા અસંખ્ય શબ્દ આપણે વાપરીએ તો અહંકાર અસંખ્ય પરિવારોને પજવે છે. આમ આપણું જે વિશેષણ છે એ વિકારી વિશેષણ આ રીતે આપણે એનો ઉપયોગ છે એ કર્યો છે. હવે પછી છેલ્લો પ્રકાર જોઈએ તો એ છે અવિકારી વિશેષણ, જેનું કાર્ય શું છે તો કે વિશેષ્ય એટલે કે સંજ્ઞાના લિંગ વચન અનુસાર એ બદલાતું નથી. એ એવું ને એવું જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે ઉદાહરણ આપણને આપ્યું, હોશિયાર વિદ્યાર્થી, સુંદર શાળા, હોશિયાર વકીલ, સુંદર બાગ. તો અહીંયા જુઓ, હોશિયાર શબ્દ કે સુંદર શબ્દ એ ક્યાંય બદલાય નહીં. હવે આપણે શાળા વિષયક વાત કરતા હોય કે કોઈ છોકરી વિષયક વાત કરતા હોઈએ પણ એમાં સુંદર શબ્દ છે સુંદર જ રહે, હોશિયાર શબ્દ છે હોશિયાર જ રહે. એનો હોશિયારી કરવા જઈએ તો અર્થ છે બદલાઈ જાય. એટલે યોગ્ય જે શબ્દ છે એ ક્યાંય એના લિંગ વચન અનુસાર બદલાતો નથી, એટલે એ અવિકારી વિશેષણ કહેવાય છે. અન્ય ઉદાહરણ જોઈએ તો આ નાની બારીમાંથી ખૂબ સુંદર દેખાય છે. તો અહીંયા ખૂબ સુંદર એ અવિકારી વિશેષણ છે, કારણ કે ખૂબ સુંદર શબ્દ છે એ કંઈ બદલાય નહીં. નાની બારી છે એ સ્ત્રીલિંગ શબ્દ હોય તો કાંઈ પછી શબ્દ છે એ લિંગ અનુસાર બદલાતો નથી. એની જગ્યાએ આપણે સ્ત્રીલિંગ શબ્દ વાપરીએ, પુલ્લિંગ શબ્દ વાપરીએ કે નપુંસકલિંગ, પણ આ ખૂબ સુંદર છે એ તો એવું ને એવું જ રહે છે. બીજું ઉદાહરણ, એ બાળક ખૂબ જ હોશિયાર છે. તો અહીંયા હોશિયાર શબ્દ છે એ અવિકારી વિશેષણ. અને ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, આ બગીચામાં સુંદર રંગબેરંગી ફૂલો ખીલ્યા છે. તો અહીંયા સુંદર શબ્દ છે એ પણ અવિકારી વિશેષણ છે. આમ મિત્રો, આજે આપણે વિશેષણ અને એના પ્રકારો અને એના ઉદાહરણોની ચર્ચા આ લેક્ચરમાં કરી. હવે પછી મળીશું બીજા લેક્ચરની અંદર, ત્યાં કરીશું નવી ચર્ચા. ત્યાં સુધી તમારે આજે આપણે જે કંઈ વિશેષણ વિષયક સમજૂતી મેળવી અને એની જે વ્યાખ્યા અને એના પ્રકાર અને ઉદાહરણ આપ્યા એ તમારી બુકમાં લખવાના રહેશે. ફરી મળીશું બીજા લેક્ચરમાં, નવી ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.